અમદાવાદ શહેર પૂર્વમાં ટ્રાફિક ડીસીપી તરીકે સફી હસન સાહેબ હોવા છતાંય અમદાવાદ શહેર જી ડિવિઝન ટ્રાફિક પોલીસ વહીવટદાર કુલદીપસિંહનું હપ્તાખોર ભ્રષ્ટાચારનો અંત ક્યારે? અમદાવાદ શહેર જી ડિવિઝન ટ્રાફિક પોલીસ વહીવટદાર કુલદીપસિંહના વહીવટના રાજમાં વહીવટ અજગર સમાન જોવા મળી રહ્યો છે. વહીવટદાર કુલદીપસિંહ જાહેરમાં કહી રહ્યા છે ત્યારે હવે કુલદીપસિંહ ટ્રાફિકના નિયમોના નામે બેફામ અને બે રોકટોક રિંગ રોડની આસપાસ દિવસ કે રાત 24 કલાક 7 મહત્વ પોઈન્ટ પર ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. અમદાવાદ શહેર પૂર્વમાં બાહોશ પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ ટ્રાફિક ડીસીપી સફીન હસન હોવા છતાંય અમદાવાદ શહેર જી ડિવિઝન ટ્રાફિક પોલીસ વહીવટદાર કુલદીપસિંહ દ્વારા અવનવી તરકીબોથી વાહન ચાલકો પાસેથી કેવી રીતે નાણાં ખંખેરવા એ પ્રકારની યુક્તિ વાપરી રહ્યા છે. અમદાવાદ શહેરના જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના વહીવટદાર કુલદીપસિંહ ટ્રાફિક બ્રિગેડના જવાનો અને ટ્રાફિક પોલીસ કર્મીઓને મલાઈદાર પોઈન્ટ પર મૂકવા માટે દૈનિક સાપ્તાહિક હપ્તો લઈ રહ્યા છે, જ્યારે ગેરકાયદેસર ચાલતા ઓવરલોડ વાહનો પાસે ટોકન પદ્ધતિથી માસિક હપ્તો લઈ રહ્યા છે. છતાંય લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોથી જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ કેમ બચી રહ્યો છે?